જય માતાજી મિત્રો સવારમાં ઉઠીને પહોંચી ગયા હતા વિરંગામ રેલવે સ્ટેશન। રેલવે સ્ટેશન જઈને યાદ આવે છે કે આજે રવિવાર હતો એટલે આજે લોકલ ટ્રેન હતી નહીં, તો આપણે આ કોઈમ્બતુર નામની એક્સપ્રેસ પકડીને સાબરમતીથી પહોંચી ગયા હતા કાલુપુર રેલવે સ્ટેશન। કાલુપુર રેલવે સ્ટેશન પહોંચતાની સાથે જ આપણે ઉતર્યા ત્યાં તો ભીડ દેખાતી હતી। તેથી આપણે છટકીને ઉબરમાં બાઇક બુક કરાવ્યું હતું। રોજ હું બધાને બાઇકમાં ફેરવું, આજે કોકે મને બાઇકમાં ફેરવ્યો। ત્યાર પછી ચાંદલોડિયા બાઇક લઈને આપણે નીકળી ગયા હતા આપણી ટ્રીપ માટે। આપણે આપણી ટ્રીપ લઈને જવાનું હતું પકવાન સિંધુ ભવન રોડ ઉપર। એ જ હોટલ છે જ્યાં અમદાવાદની સૌથી મોંઘી ચા મળે છે। નીચે ઊભા રહીને તો ઉપર સુધી નજર ના જાય એટલી મોટી હોટલ છે આ। એ આપણે આપણું બાઇક લઈને નીકળી ગયા ચા નાસ્તો કરવા। થોડીક વાર આરામ કરીને આપણે પહોંચી ગયા 4 વાગે ગાંઠિયા રથ। ગાંઠિયા રથમાં ચા નાસ્તો કરીને આપણે નીકળી ગયા આપણી અગલી ટ્રીપ માટે। આખો દિવસ કામ થોડી કરાય, થોડાક વિડીયો પણ બનાવવા પડે સાથે સાથે। ત્યાર પછી આપણને નેક્સ્ટ ટ્રીપ મળે છે આપણને કાલુપુર રેલવે સ્ટેશન માટેની। તો આ પાછળ બેઠા એ ભાઈ છે તે કેમેરામાંથી જોઈને સંતાઈ જાય છે। પછી એ ભાઈને આપણે કાલુપુર રેલવે સ્ટેશને ઉતારીને આપણે નીકળી ગયા હતા આપણી આગલી ટ્રીપ માટે। ત્યાર પછીની નેક્સ્ટ ટ્રીપ આપણને મળે છે સાબરમતી રેલવે સ્ટેશન માટેની। સાબરમતી રેલવે સ્ટેશન એક મિત્રને ડ્રોપ કરીને આપણે નીકળી ગયા હતા આપણા ઘર માટે। ત્યાંથી આપણે બાઇક પાર્ક કરીને આવી ગયા હતા આપણી નાની ઢીંગલી જોડે। હું આની સાથે મસ્તી કરું ત્યાં સુધી તમે લાઈક, ફોલો અને શેર જરૂરથી કરી દેશો।